સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. જાગો લોકો મત સુઓ, મત કરો નિંદ સે પ્યાર, जैसे सपनो रैन को वैसो है आ संसार. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે ગુરુ કૃપાથી સંત કબીર સાહેબની એક ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી જશે, પણ આપ મોટું મન રાખી અને ક્ષમા કરશો. તો જોઈએ ભજનના શબ્દો. પહેલી કડીમાં કબીર સાહેબ શું કહે છે કે હરિભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યુ સોતા, જાગૃત નગરીમાં સોર ન લૂટે, જખ મારેગા જમદૂતા, હરિભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યુ સોતા. હવે કબીર સાહેબની આ વાણી ખૂબ જ ઊંડી ચેતવણી અને આંતરિક જાગૃતિનો સંદેશ આપે છે. બહારથી તો સામાન્ય ભજનની વાત લાગે, પણ સંત મતમાં આ વાણી સુરતાની જાગૃતિ અને ભીતરના સોરને ઓળખવા તરફ સંકેત કરે છે. પહેલી કડીમાં કીધું કે હરિભજન બિના નહીં નિસ્તારા, એટલે કે પરમાત્માના ભજન વિના નિસ્તારો આવે તેવો નથી, માટે હરિભજન કરી લ્યો. હવે હરિભજનનો અર્થ માત્ર મોઢેથી નામ બોલવું એવો નથી, ભજન ગાવા એવો નથી, પણ હરિભજન કરવું એટલે ચિત્તને પરમાત્મામાં લગાડવું, એટલે કે સુરતાને શબ્દ સાથે જોડવી. અને નિસ્તારા એટલે મોહમાંથી છૂટવું, મનના બંધનો તૂટવા, પોતાનું હાસું સ્વરૂપ ઓળખવું અને જન્મ મરણમાંથી પાર ઉતરવું. કબીર સાહેબ કહે છે કે દુનિયાની કોઈ ચતુરાઈ, યોગ, તપ, ક્રિયાકાંડ, વ્રત આ બધું કરવાથી મુક્તિ મળતી નથી. અને માટે કબીર સાહેબ કહે છે, જો કે કબીર પોતાના મનને જગાડે છે, મન વિષયોમાં મગ્ન છે અને શરીરને પોતાનું સ્વરૂપ માને છે. મૃત્યુ નિશ્ચિત જ છે એ જાણવા હોવા છતાં હરિભજનમાં મન લાગતું નથી, એટલે પોતાના મનને સમજાવે છે. પણ હરિભજન માત્ર એક મનુષ્ય અવતારમાં જ થઈ શકે છે, બાકી કોઈ પશુ પંખી કે પ્રાણી યોનિમાં જન્મી અને ભજન થતું નથી. માટે કબીર સાહેબ કહે છે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો જાગો, આ અવસરે ઊંઘવાનું નથી. કારણ કે મુક્તિ મેળવવાનું મોટામાં મોટું સાધન ભક્તિ છે અને ભક્તિ કરવા માટેનું સાધન માનવદેહ છે. અને એ માનવદેહ આપણને મળ્યો છે એટલે કબીર સાહેબ મોહ નિંદ્રામાંથી જાગી જવાનું કહે છે. શું કામ જાગવાનું કહે છે કે જાગૃત નગરીમાં ચોર ન લૂટે, જખ મારે જમદૂતા. અનેક અવતારોથી જીવ ઊંઘતો આવ્યો છે. બીજા બધા અવતારોમાં હરિભજન થાય એમ નહોતું, પણ હવે માનવનો દેહ મળ્યો છે એટલે જાગવાનું કહે છે. અને આ શરીર છે એક નગર છે, અને આ નગરમાં છ મોટા ચોર છે,
કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ અને મત્સર. જો જાગશો તો આ ચોર નગરીમાંથી કાંઈ લૂંટી નહીં શકે, પણ જો અજ્ઞાનમાં ઊંઘતા રહેશો તો આ ચોર લૂંટી લેશે. જો કે આ સિવાયના પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પણ ચોર છે, અને દેહ નગરીમાં જુદા જુદા દરવાજેથી અંદર પ્રવેશે છે. આંખથી રૂપ, કાનથી શબ્દ, નાકથી ગંધ, જીભથી રસ અને ત્વચાથી સ્પર્શ. આ રીતે 5 વિષયો અંદર પ્રવેશે છે. અને જો જાગૃતિ નથી તો સુંદર રૂપ મનને ખેંચી જાય છે, શબ્દ અહંકાર વધારી દેશે, રસ લાલસા વધારી દેશે, સ્પર્શ વાસના જગાડે છે, ગંધ સ્મૃતિઓ અને ઈચ્છાઓ ઊભી કરે છે. અને એટલે સંતો કહે છે કે આ વિષયો પણ ચોર છે, એને પ્રવેશવા ન દેવા હોય તો નગરીને જાગૃત રાખો. અને જાગૃત નગરીથી એટલે સુરતા અંદર જાગે, શ્વાસ પર ધ્યાન રહે, નામનું સ્મરણ જીવંત થાય, ત્યારે આંતરિક નગરીમાં પ્રકાશ થાય છે. અને એ પ્રકાશમાં પછી આગળ કીધા એ બધા ચોર ટકતા નથી. અને અહીંથી હાચું હરિભજન શરૂ થાય છે. અને હરિભજન થાય તો પછી મૃત્યુનો ડર રહેતો નથી. એટલે કીધું જખ મારે જમદૂતા. અને એટલા માટે સત્યને જાણી અને હરિભજન કરવાનું છે. એટલે સંતો કહે છે કે સત્ય હરિભજન જગત સબ સપના. આ જગત સપના જેવું છે અને સત્ય હરિભજન છે, માટે સત્યને જાણો. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કબીર સાહેબ કે જપ કર તપ કર કોટી જગન કર, કાશી જઈ કરવત લેતા, મુવા પછી જીવ મુક્તિ ન પામે, જંગલ બીચ સર્જે ભૂતા, હરિભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યુ સોતા. હવે ભજનની આ બીજી કડીમાં કબીર સાહેબ અત્યંત પ્રબળ રીતે બાહ્ય ધાર્મિકતા અને હાસ્ય આંતરિક સાધના વચ્ચેનો ભેદ ખોલે છે. જો કે કબીર સાહેબની વાણી અહીં થોડી કઠોર લાગશે, પણ અંદરથી બહુ દયા અને પ્રેમ ભરી છે. કબીર સાહેબ માણસોને ખોટા ભટકારમાંથી બસાવવા માગે છે. શું કામ? તો કે પહેલાના સમયમાં ખોટી માન્યતાઓમાં માણસો બહુ માનતા હતા, બહુ ફસાતા હતા. જપ તપ જગન કાશી જઈ કરવત મુકાવા આ બધું કરવાની જરૂર નથી, પણ જેમ સેમ સત્યને જાણવાની જરૂર છે. મર્યા પછી કોઈને મુક્તિ મળી નથી અને મળવાની પણ નથી, અને મુક્ત તો જીવતે જીવ થવાનું છે. પણ 600-700 વર્ષ પહેલા લોકો એવું માનતા કે કાશીમાં જો મૃત્યુ થાય તો એનો મોક્ષ થાય, અને તેથી કરવત મુકાવતા હતા. અથવા તો છેલ્લી અવસ્થામાં કાશીમાં રહેવા જતા અને મૃત્યુ થાય ત્યાં સુધી ત્યાં રહેવું, એવી અંધશ્રદ્ધા ચાલતી હતી. અને કોટી જગન કરાવતા હતા. કોટી જગન એટલે અસંખ્ય યજ્ઞ, પુણ્યકર્મો, ધાર્મિક વિધિઓ. પણ કબીરનો પ્રશ્ન એ છે, આ બધું કોણ કરે અને શું કામ કરે? તો કે અહંકારથી, દેખાવથી, ફળની ઈચ્છાથી, લોક પ્રતિષ્ઠા માટે. પણ આ બધું કરે તોય અંદરનો અંધકાર યથાવત રહે છે. પણ લોકોમાં સત્ય જ્ઞાન ન હોય એટલે એવું માની લેતા હતા. કબીર સાહેબ જેવા સંતોએ પછી આ અંધશ્રદ્ધાને જાહેર કરીને તેમના ભજનોમાં, એમની સાખીઓમાં
જ્ઞાન પીરસીને લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવાની કોશિશ કરી. મર્યા પછી જો મોક્ષ મળતો હોય તો જીવતા માટે શા માટે કાંઈ કરવું પડે? પણ તેમ થતું નથી. આ એક પ્રકારનું ગાંડ પણ ગણાય. અને લોકો કાશીમાં કરવત મુકાવતા, એટલે કે કરવતથી શરીરને કપાવી દેતા અને ધાર્મિક મરણ ઈચ્છતા, તો આ ગાંડ પણ જ કહેવાય ને. કબીર આવી ખોટી માન્યતાઓને અંધશ્રદ્ધાઓને પડકારી છે. હકીકતમાં કાશીનો એક આંતરિક અર્થ પણ છે, આધ્યાત્મિક અર્થ, કે કાશી એટલે પ્રકાશનું સ્થાન. બહારની કાશી નહીં, પણ અંદરની ચેતનાની કાશી, જ્યાં અજ્ઞાન મરે, અહંકાર કપાય, મન શાંત થાય. અને કરવત મુકાવાનો અર્થ અહંકાર કપાવવો, મનની ગાંઠ કાપવી, હુંપણાનો નાશ કરવો, જીવભાવનો નાશ કરવો. સંત મતમાં હાચી કરવત બહારની નહીં, પણ આ અંદરની સમજવાની છે. સંતો કહે છે ને કે આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ. માટે જ્ઞાનની પ્રાપ્તિ કરો. જ્ઞાન વગર મુક્તિ નથી. માટે ખોટી માન્યતાઓ અને ખોટી અંધશ્રદ્ધામાંથી ક્યાંય પરમાત્મા નથી મળતા. અને એટલે જ અખા ભગતે કીધું છે કે તિલક કરતા 53 વૈયા જપમાળાના નાકા ગયા, તીર્થ કરીને થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને ચરણ. અને કબીર સાહેબ આટલેથી અટક્યા નથી. હજુ આગળ દંભ ખોલતા કહે છે કે જોગી હોકર જટા વધારે, અંગ લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે, વો જોગી નહીં હે જગદૂતા, હરિભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યુ સોતા. ભજનની આ ત્રીજી કડીમાં કબીર સાહેબ ખોટા આડંબર અને ખોટા વૈરાગ અને હાસા યોગ વચ્ચેનો ભેદ ખોલે છે. બહારથી સાધુ દેખાવો એ સરળ છે, પણ અંદરની સાધુતા રાખવીને, અંતકરણ શુદ્ધ રાખવું એ બહુ કઠિન છે. અને એ વાત કબીર સાહેબ આકરા શબ્દોમાં અહીંયા આપણને કહેવા માગે છે. કબીર સાહેબ કહે છે કે જોગી હોકર જટા વધારે. તો હવે જટા વધારવી, સાધુ વેશ ધારણ કરવો, બહારથી મહાન યોગી દેખાવું, આ બધું તો ઠીક, પણ મનનું શું થયું? અંતકરણ શુદ્ધ થયું છે ખરું? જટા વધારી જોગી બની જવાથી કે અંગ પર ભભૂત લગાવવાથી કે દમડી કારણે દેહ જલાવવાથી કલ્યાણ નહીં થાય. કલ્યાણ તો પરમપદની પ્રાપ્તિ કરવાથી થાય છે, હરિભજન કરવાથી થાય છે, નિષ્કામ કર્મ કરવાથી થાય છે. માત્ર વેહ પહેરવાથી કલ્યાણ નથી થતું. જગતને ઠગવું હોય, લોકોને ધૂતવા હોય તો વેશથી ઠગાય છે, પણ ભગવાન ઠગાતા નથી. અને સંત મતમાં જટાનો એક ગુપ્ત અર્થ પણ છે કે જટા એટલે ગૂંસવાયેલું મન, સંકલ્પ વિકલ્પની ગાંઠો. બહારથી જટા વધારવી, એનાથી શું થવાનું હતું? ગમે એટલી જટા વધારો, પણ કામ યથાવત હોય, ક્રોધ યથાવત હોય, મોહમાયા યથાવત હોય, અહંકાર યથાવત હોય, જીવનમાં કોઈ પરિવર્તન જ ન આવ્યું હોય તો પછી એ જટાનો શું અર્થ? અને યોગ એટલે જોડાણ, પણ કોની સાથે? પરમાત્માની સાથે. જેની સુરતાનું પરમાત્મા સાથે જોડાણ થાય એ હાસો જોગી. જે વિષયોથી અલિપ્ત હોય, જેની સુરતા શબ્દ સાથે જોડાયેલી હોય એ જોગી.
માત્ર વેશ બદલવાથી જોગી નથી થવાતું. પછી કીધું કે અંગ લગાવે ભભૂતા. ભભૂત એટલે રાખ. સાધુઓ પોતાના શરીરે રાખ સોંપડે છે અને રાખ એ વૈરાગનું પ્રતીક માનવામાં આવે છે. પણ કબીર સાહેબ આ પ્રતીક પાછળનું સત્ય પૂછે છે કે રાખ એટલે શું? તો જે બળી ગયું તેના અવશેષ એટલે રાખ. ભભૂત પણ સંત મતમાં હાચી ભભૂત એટલે બળેલો અહંકાર, એટલે અહંકાર બળી ગયો છે. બળેલી વાસના સમી ગઈ છે. એટલે કબીર સાહેબ કહે છે કે શરીર ઉપર રાખ છે પણ અંદર કામનાઓ સજીવ છે, તો એ ભભૂત માત્ર દેખાવની છે, એનું કોઈ મહત્વ નથી. પછી કીધું દમડી કારણ દેહ જલાવે. એટલે કે થોડા લાભ માટે, થોડી ભિક્ષા માટે, થોડા પૈસા માટે, થોડા માન સન્માન માટે, લોક પ્રતિષ્ઠા માટે શરીરને કષ્ટ આપવું, અતિ તપ કરવું, દેખાવનો વૈરાગ ધારણ કરવું. પણ આ બધું કરવાથી અંદર અહંકાર વધે, હું મોટો તપસ્વી એવો ભાવ આવે. જોકે કબીર સાહેબ અહીંયા સાધુ વેશનો વિરોધ નથી કરતા હો, પણ જે ખોટા આડંબર કરે છે એ આડંબરનો વિરોધ છે, સાધુતાનો વિરોધ નથી. ખોટા જે આડંબરો છે એનો વિરોધ કરે છે કે અંદર લાલસા હોય ને બહાર વૈરાગ દેખાવ કરતા હોય, અંદર મોહ ભર્યો હોય ને બહાર ભભૂત હોય. તો કબીર સાહેબ આવા દંભી લોકોને જગ ધૂતા એટલે કે જગને ધૂતવા વાળા, જગતને ઠગનારા કહે છે. બહાર ખોટો પ્રેમ દેખાડતા હોય અને અંદરથી લોકોને કેમ ભોળવી અને લાભ લેવો એનો વિચાર હાલતા હોય, એનો કબીર સાહેબ વિરોધ કરે છે કે આવા લોકો જગતને ધૂતવા માટે જ દેખાડો કરે છે. એટલે સંતો કહે છે કે સાધુ ભયા તો ક્યાં હુઆ, માલા પહેરી ચાર, બહાર બેસ બનાયા, ભીતર ભરી ભંગાર. બહારથી સાધુ વેશ ધારણ કર્યો હોય પણ ભીતરમાં કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, વિષય વાસના આ બધો ભંગાર ભરેલો હોય તો પછી એ બધા ખોટા દેખાડે છે, એને જ કલ્યાણ થતું નથી. તો હાસો યોગી કોણ? એના માટે કબીર સાહેબ આગળ કહે છે કે જાકી સુરતા લાગી સાહેબ છે, કાળ ક્રોધ ગરદન દેતા, અધર તખત પર આસન રાખે, વો જોગી હે અવધૂતા, હરિ ભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યુ સોતા. ભજનની આ ચોથી કડીમાં આખી વાણીનું હૃદય છે. અહીં કબીર સાહેબ હવે ખોટા યોગીથી ધ્યાન હટાવી અને એક હાસા અવધૂત યોગીનું સ્વરૂપ બતાવે છે કે હાસો યોગી કોને કહેવાય, હાસા યોગી કેવા હોય. અત્યાર સુધી કબીર સાહેબ ભજનમાં ક્રમશ રીતે શું સમજાવ્યું? તો પ્રથમ કડીમાં સૂતેલા મનને જગાડ્યું, બીજી કડીમાં ખાલી ખોટી ક્રિયાઓનો ભેદ ખોલ્યો, ત્રીજી કડીમાં ખોટા અને દંભી લોકોને અને ઠગનારા યોગીઓને ઉઘાડા પાડ્યા, અને હવે હાસા યોગી કોણ એની વાત કરે છે. જાકી સુરતા લાગી સાહેબ છે, એટલે કે જેની સુરતા પરમાત્માની સાથે લાગી છે તે જ હાસો યોગી. જેણે ચટ રીપું હેણ્યા એટલે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર એવા આંતરિક સદુશ્મનોને હેણ્યા છે, એટલે કે એના પર કાબુ મેળવી લીધો છે. જેની તન મનની સ્થિતિ અડગ છે એને જોગી કીધા છે. જેનું આસન અધર તખત પર સ્થિર છે તે જોગી છે. હવે અધર તખત પર આસન એટલે સુરતને બહારના આધારોથી ખેંચીને
અંદરના નિરાલંબ ચૈતન્ય સાથે જે સ્થિર કરવી ને એને અધર તખત કીધું છે. પંખી જ્યાં સુધી વૃક્ષની ડાળી પકડે છે ત્યાં સુધી એને કાંઈક ને કાંઈક ભય રહે છે, પણ જ્યારે આકાશમાં પાંખો ફેલાવે ત્યારે એનો આધાર આકાશ બની જાય છે. અને એ જ રીતે મન આધાર શોધે છે, આત્મા નિરાધાર છે. અને જ્યાં આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એ અધર તખત પર આસન છે. એટલે જેની સુરતા અંદરના ગગનમાં સ્થિર થઈ ગઈ છે, જેણે મન ઇન્દ્રિયો જીત્યા છે, જે બહારના દેખાવમાં નહીં પણ આંતરિક અનુભૂતિમાં સ્થિર છે, એ હાસો જોગી છે. અહીં સુરતા શબ્દ પણ ખાસ સમજવા જેવો છે. સુરતા એટલે ચેતનાની દિશા. જે તરફ સુરતા જાય ત્યાં જીવ બંધાય. સામાન્ય માણસની સુરતા ક્યાં હોય છે? તો કે રૂપમાં, સંબંધોમાં, ધનમાં, માનમાં, શરીરમાં, વિચારોમાં, અને એટલે જ દુઃખ ઊભા થાય છે. સુરતા સાહેબ છે લાગી તો અહીં સાહેબ એટલે પરમાત્મા. જ્યારે બહિર્મુખ સુરતા અંતર્મુખ બને અને નામમાં સ્થિર થાય ત્યારે સુરતા સાહેબ સાથે લાગી કહેવાય. જેની સુરતા પરમાત્મામાં સ્થિર થઈ જશે તે કાળ અને મન ઉપર વિજય મેળવી લેશે. એટલે કીધું કાળ ક્રોધ ગર્દન દેતા. સુરતા સાહેબમાં લાગી જાય પછી મન અમન બને છે. વિષયોની પકડ ઘટે, કાળનો ભય ઓગળે, ક્રોધ શાંત થાય. કારણ કે જ્યાં પરમાત્માનો અનુભવ થાય ત્યાં પછી હું ઓગળવા લાગે છે. જ્યાં લગી હું છે ત્યાં લગી હરિ નથી, અને હરિ છે તો પછી હું નથી. એમ હાસો જોગી અહંકાર રહિત હોય છે. આશા સાધકના મનમાં કોઈ આવરણ નથી હોતા. પરમાત્માને પામવા માટે એવા સાધક જ લાયક ગણાય, અને એ જ પરમાત્માને પામી શકે, અને એ જ જાગ્રત પુરુષ કહેવાય. હવે છેલ્લી કડીમાં, 5મી કડીમાં આગળ કબીર સાહેબ શું કહે છે કે સોયા સો નર ગયા 84, જાગ્યા સો નર જગ જીત્યા, કહત કબીર સુનો મેરે સાધુ, અનભે ઘર વો જા પહોંચા, હરિ ભજન બિના નહીં નિસ્તારા, હજી સમજ મન ક્યું સોતા. હવે ભજનની આ 5મી અને છેલ્લી કડીમાં કબીર સાહેબે આખી ભજન વાણીનો નિષ્કર્ષ અને આખી સાધનાનો સાર અહીં બતાવી દીધો છે. સૂતો નર શું ગુમાવે છે અને જાગ્યો નર શું મેળવે છે એની આધ્યાત્મિક અહીંયા વાત કરી છે. અને આખી વાણીમાં તમે જુઓ, શરૂઆતથી જ જાગૃતિની વાત થાય છે. અને હવે અંતે કબીર સાહેબ બતાવે છે કે કોણ હાર્યો, કોણ જીત્યો અને કોણ પહોંચ્યો. સોયા સો નર ગયા 84, જાગ્યા સો નર જગ જીત્યા. હવે અહીં ઊંઘનો અર્થ રાત્રિની ઊંઘ નથી, પણ સૂતો માણસ એટલે જે મોહ નિંદ્રામાં સૂતો છે, જે પોતાને શરીર માને છે, જે વિષયોમાં ખોવાયેલો છે, જે મનને પણ હું જ માને છે, જન્મ મરણનો વિચાર નથી કરતો, જે અંદરની ચેતનાને ઓળખતો નથી, આને કબીર સાહેબ સૂતા નર કહે છે, કે જેની સુરતા બહાર દોડે છે. 84 એટલે ફક્ત મૃત્યુ પછીની યોનિઓની જ વાત નથી, પણ માણસની જીવતા પણ 84માં જ છે. જો મન શાંત નથી, સુરત બહાર ભટકે છે, સંકલ્પ વિકલ્પ સીમા નથી, અને ઈચ્છાઓ અવિરત છે, હરદામાં હું ને મારું જ છે, તો એ જીવતા 84 જ છે. પછી કીધું જાગ્યા સો નર જગ જીત્યા. તો જાગવું એટલે પોતાનું હાસું સ્વરૂપ સમજાયું, મનથી અલગ થવાનો અનુભવ થયો,
સુરત અંતર્મુખ થઈ હરિસમરણ જીવંત થયું. આમ જો થાય તો જાગ્યા કહેવાય. અને જગ જીત્યા એટલે અહીં દુનિયા જીતી એવો અર્થ નથી, પણ મનને જીત્યું. મન, માયા, વિષય, ઇન્દ્રિયો, અહંકાર આ બધા પર વિજય મેળવે તે જગ જીતો કહેવાય. માટે જાગો અને પરમપદની પ્રાપ્તિ કરો, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરો, અસલ ઘરની ઓળખાણ કરો, ઠરવાનું ઠામ નક્કી કરશો ત્યારે મનુષ્ય જન્મ સફળ થયો કહેવાય છે. છેલ્લે કીધું જાગ્યા એ નર અનભે ઘર પહોંચ્યા. તો અનભે ઘર શું છે? સંતોના મતે અનભે ઘર એ બહારનું કોઈ લોક કે સ્થાન નથી, પણ સુરતની પરમ અવસ્થા છે. અનભે ઘર એટલે આત્માનું પરમધામ, જ્યાં ભય, કાળ, જન્મ, મરણ, માયા અને દ્વૈતનો અણસાર પણ નથી, જ્યાં હું ને મારું ઓગળી જાય છે, જ્યાં જીવાત્માને પરમાત્મા એક થઈ જાય છે. જેમ નદી આખરે સમુદ્રમાં મળી જાય પછી હું નદી છું એવું રહેતું નથી, એમ આત્મા જ્યારે પોતાના મૂળમાં વિલીન થાય તેને સંતો અનભે ઘર પહોંચવું કહે છે. જોકે આત્મા ક્યાંય જવા આવવા વાળો નથી. આ જ્ઞાની માણસોને થોડોક તર્ક લાગશે, આત્મા ક્યાંય જવા આવવા વાળો નથી, પણ સાધકને અનુભવથી સમજાવવા માટે સંતો ઉપમા આપતા હોય છે. જેમ કે સૂર્ય ક્યાંય ઉગતોય નથી અને ક્યાંય આથમતોય નથી, પણ આપણને દેખાય છે કે સૂર્ય ઉગ્યો ને આથમી ગયો. એમ આત્મા ક્યાંય જતો નથી, પણ ચેતનાની અવસ્થા બદલાતી હોવાથી પહોંચ્યો કે વિલીન થયો કે જાગ્યો એવા શબ્દો વપરાય છે. હકીકતમાં આત્મા અને પરમાત્મા મૂળથી જુદા નથી. ફક્ત હું અલગ છું એવો ભ્રમ હતો. જ્યારે એ ભ્રમ તૂટે ત્યારે કોઈ જતું નથી, કોઈ મળતું નથી, ફક્ત સત્ય પ્રગટ થાય છે. કબીર સાહેબ કહે છે કે જલમાં કુંભ, કુંભમાં જલ હે, ઘડામાં પાણી અને પાણીમાં ઘડો. ઘડો ફૂટે પછી પાણી ક્યાં ગયું? ક્યાંય નહીં, માત્ર પડદો તૂટ્યો, વચ્ચેનું આવરણ તૂટ્યું. એવી જ આ વાત છે. હવે ટૂંકમાં કબીર સાહેબ આ ભજનમાં સત્ય સમજાવતા એવું કહે છે કે બહારની ક્રિયા, બહારના વેશ, જપ, તપ કે દેખાવતી મુક્તિ નથી. માટે હાસું ભજન કરો. હાસું ભજન એટલે સુરતને વિષયોમાંથી પાછી ખેંચી અને સાહેબના શબ્દમાં સ્થિર કરવી. જે મન અને માયાની ઊંઘમાં રહ્યો એ 84માં ભટક્યો અને જે અંદરથી જાગ્યો સુરતને અધર તખત પર સ્થિર કરી તે અનભે ઘર પોતાના નિજ ગામે પહોંચી ગયો. એવું કબીર સાહેબ આ ભજનમાં આપણને સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય, કબીર સાહેબની જય, સાહેબ બંદગી.